બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પોલીસે દારૂના કટેબદ્ધ વ્યાપારને રોકવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરા પોલીસે નાનુડા ગામ નજીકથી એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડ્યો છે। પોલીસ ટીમે સરહદી વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ કારને રોકાવી હતી। પોલીસે અન્ય વાહનની મદદ લઈને કારને ઊભી રાખી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે રાજસ્થાનના મોખતારા કાર ચાલક નટવરસિંહ શેરસિંહ દરબારની ધરપકડ કરી છે। કારમાંથી કુલ 1488 વિદેશી દારૂની બોટલ મળી આવી છે, જેની કિંમત અંદાજે 3,65,303 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે 3,05,000ની કિંમતની કાર પણ જપ્ત કરી છે। આમ કુલ 6,70,303નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ધાનેરા પોલીસે હાથ ધરી છે। આરોપીને જેલના હવાલે કરવામાં આવ્યો છે। આ સફળતા બદલ ધાનેરા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે।